वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामीनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामिने नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री सद्गुरु देवनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र ग्रंथमाळा આપણે છેલ્લે 30 કડી સુધીની કથા સાંભળી હતી। કવિએ પ્રારંભમાં ભગવાનની સ્તુતિ, ભગવાનના નામરૂપી મંગલાચરણ તેમજ ભગવાનના એ મુક્તોની સ્તુતિ કરે છે, એમનું સ્મરણ કરે છે, એમના ગુણોનું વર્ણન કરે છે। છેલ્લે ધર્મદેવ ભક્તિ માતા રામ પ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ, રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજની સ્તુતિ કરી એમના ગુણોનું વર્ણન કર્યું। પ્રથમ અધ્યાયમાં છેલ્લે ધર્મકુળ પરિવારના નામોનો ઉલ્લેખ કર્યો છે। અતિ અદ્ભુત હરિગીત છંદ લખ્યો છે। नंदराम ठाकुर राम अवध प्रसाद के दो भ्रात है। रघुवीर के चहु भ्रात कौसो विश्व में विख्यात है। गोपाल जी महाराज वृंदावन अरु सीताराम है। अरु बद्रीनाथ सहित को पुनि पुनि हमारे प्रणाम है। केशव प्रसाद कहात अरु भगवत प्रसाद कहूँ भनी। पुनि है विहारी लाल सब सो धर्म वंश मुकुट मणि। कव ज्ञान को
बजाओ। कहु ज्ञान को वैराग्य तप आदिक के अवतार है। कहु ज्ञान को वैराग्य तप आदिक के अवतार है। कहु ज्ञान को वैराग्य तप आदिक के अवतार है। कहु ज्ञान को वैराग्य तप आदिक के अवतार है। सब धर्म सर्ग धरे जन्म सो वंद्यवार ही वार है। सब धर्म सर्ग धरे जन्म सो वंद्यवार ही वार है। सब धर्म सर्ग धरे जन्म सो वंद्यवार ही वार है। सब धर्म सर्ग धरे जन्म सो वंद्यवार ही वार है। उन्हीं है विहारी लाल सब सो धर्म वंश मुकुट मणि। धर्म वंश मुकुट मणि। सब धर्म वंश मुकुट मणि। सो धर्म वंश मुकुट मणि। ધર્મવંશીઓના નામનું ઉલ્લેખ કર્યો અહીંયા અને બધાય કેવા છે તો કોઈ જ્ઞાનનો અવતાર, કોઈ વૈરાગ્યનો અવતાર, કોઈ તપનો અવતાર હતા. આખો એ જે ધર્મ સર્ગ વર્ણવ્યો છે સત્સંગી જીવનમાં પણ છે, શ્રીમદ ભાગવત પુરાણમાં પણ છે અને એ ધર્મ સર્ગ ધરા ઉપર અવતાર ધારણ કર્યો એ જ આ બધા ધર્મવંશીઓ હતા. મહારાજની સાથે વિહારીલાલજી મહારાજ સુધીનું અહીંયા નામ લખ્યા છે. બધાઈના ચરણોમાં વારંવાર વંદન કરી અને આગળ હવે પ્રારંભ કરે છે. વંદો રામાનંદ ગુરુ उद्धव को अवतार। हरि आज्ञा से जिन कियो संप्रदाय विस्तार। वंदो वा रामानंद गुरु उद्धव का अवतार। हरि आज्ञा से जिन कियो संप्रदाय विस्तार। रामानंद स्वामी ने वंदन छे। ए रामानंद स्वामी कोण छे? उद्धवजी ना अवतार छे। श्रीमद भागवत पुराण ना तृतीय स्कंद अने एकादश स्कंद में आनु अद्भुत वर्णन छे। हरिलीलामृतમાં અધ્યાયોના અધ્યાયોમાં રામાનંદ સ્વામીનું વર્ણન છે. ભક્ત ચિંતામણીના પણ ઘણા અધ્યાયોમાં રામાનંદ સ્વામીનું વર્ણન છે. સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક ચરિત્રોના ગ્રંથોમાં રામાનંદ સ્વામીનું આખ્યાન ના હોય એવું બન્યું નથી. રામાનંદ સ્વામીના નામથી આ સંપ્રદાયનું નામ પ્રથમ પ્રારંભ થયું, ઉદ્ધવ સંપ્રદાય. ભગવાન શ્રી હરિ ગાદીએ બેઠા, રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા પછીથી સ્વામિનારાયણ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો. પેલા ઉદ્ધવ સંપ્રદાય, અને ઉદ્ધવ સંપ્રદાયનું મૂળ શ્રીમદ ભાગવત પુરાણમાં છે. ભગવાન વેદ વ્યાસજીએ લખ્યું છે. એમ કહેવાય છે 28મો કળિયુગ, ઓલા 28મો દ્વાપર યુગના અંતમાં ઘોર અધર્મનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. એ વખતે પૃથ્વી ત્રાહિમામ પોકારી, દેવતાઓ ઋષિમુનિઓ બધા ભેગા થઈ ક્ષીરસાગરને કિનારે પરમાત્માની પ્રાર્થના સ્તુતિ કરી. ભગવાન આકાશવાણી દ્વારા બોલ્યા કે આ સંહાર કરવા માટે સાક્ષાત ભગવાનનો અવતાર ધરા ઉપર થશે અને શ્રી કૃષ્ણ અને બલરામ રૂપે પ્રગટ થયા. ભગવાન હજારો પાપી રાજાઓનો સંહાર કર્યો. કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન દ્વારા પણ ઘણા રાક્ષસો મરાયા.
દ્વારિકામાં, સૌરાષ્ટ્રમાં, ગુજરાત દ્વારિકાની અંદર શ્રી કૃષ્ણએ નિવાસ કર્યો. ઉદ્ધવજી એમની સાથે હતા. ભગવાને વિચાર કર્યો, છેલ્લે પોતાના વંશનો પણ સંહાર કર્યો અને પછી પોતે જ્યારે અંતર્ધ્યાન થવા માટે સંકલ્પ કર્યો ને એ વખતે ઉદ્ધવજી સાથે હતા. હે ઉદ્ધવજી, તમને હું અહીંયા મૂકીને જાઉં છું. એકાદશ સ્કંધમાં લખ્યું કે ઉદ્ધવજી, હું તમને મારું જ્ઞાન આપું છું, એનો તમે પ્રચાર ને પ્રસાર કરજો, નૂતન સંપ્રદાયનું સ્થાપન કરજો. પાદુકા આપી અને પછી પરમાત્મા અંતર ધ્યાન શ્રી કૃષ્ણ નારાયણ થયા અને પછી ઉદ્ધવજી જ્યારે ત્યાંથી નીકળ્યા, યમુનાના કિનારે વિદુરને વાત કરી. એમને મળીને સીધા બદ્રિકાશ્રમમાં ભગવાનની આજ્ઞાથી ગયા. ઋષિઓને પણ ભગવાનના જ્ઞાનનું એનો પ્રચાર કર્યો ત્યાં. અને ત્યાંથી એમ કહેવાય છે, બહુ તપશ્ચર્યા કરી, બહુ સાધના કર્યા પછી ભરતખંડની અંદર દરેક રાજ્યોમાં, એમાં હરિલીલામૃતમાં વિસ્તારથી વર્ણન છે, હજારોના હજારો રાજાઓને એમને સત્સંગ કરાવ્યો. દ્વાપરના અંતથી માંડીને કળયુગના 4700 વર્ષ સુધી ઉદ્ધવજીએ સત્સંગનો ફેલાવો કર્યો, બધે જ્ઞાન આપ્યું ભગવાનનું. 4700 વર્ષ પછી ફરી પાછો ઘોર કળયુગ વ્યાપ્યો. પદ્મન રાજા અને નંદ રાજા અને આ બધાએ એનું વર્ણન છે વિસ્તારથી. અને ઘોર જ્યારે કળયુગનું સામ્રાજ્ય છવાઈ ગયું અને એ વખતે પૃથ્વી દેવતાઓ પાસે ગઈ અને દેવતાઓ સહિત ઋષિમુનિઓ સહિત બધાએ બદ્રિકાશ્રમમાં આવ્યા. એ વખતે ઉદ્ધવજી પણ સાથે હતા, ધર્મદેવ ભક્તિ પણ આવ્યા, મરિચાદિક ઋષિઓ પણ આવ્યા. અને એ વખતે ભગવાને દરેકને સાંત્વના આપી. ભરતખંડના આવા ધર્મના સમાચાર સાંભળી ભગવાને સંકલ્પ કર્યો અને આ કથા નિત્યાનંદ સ્વામીએ હરિદિગ્વિજયમાં લખી છે. નારાયણ ભગવાને ધ્યાન કર્યું. કોનું ધ્યાન કર્યું એ લખ્યું છે. પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર પર બ્રહ્મ સ્વરૂપ મૂળ સ્વરૂપનું ધ્યાન કર્યું. ત્યાં પરમાત્મા પર બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાનને કહ્યું, મારી ઈચ્છાથી આ બધું થયું છે. હમણાં ટૂંક સમયમાં દુર્વાસા ઋષિનો પ્રવેશ થશે, એનો બધાને શાપ થશે. તમે પણ એને શાપને અંગીકાર કરજો, બધાને સાંત્વના આપજો, કેજો હું ધર્મદેવ ભક્તિ થકી જન્મ ધરીશ. ઉદ્ધવજીને પણ આ વાત કરજો. અને પછી ભગવાને એમ કહ્યું કે હે નારાયણ, મારી ઈચ્છાથી દુર્વાસા ઋષિ આવશે. કહેશો તમે કે હું જન્મ ધરીશ, પણ તમે નહીં, હું પૃથ્વી પર અવતાર લેવાનો છું મારા મૂળ સ્વરૂપ સહિત. અનાદિ શ્રી કૃષ્ણ એવો જે હું, અનાદિ પૂર્ણ પુરુષોત્તમ પર બ્રહ્મ પરાત્પર એવો જે હું, તે ધરાવ પર ધર્મદેવ ભક્તિ થકી અવતારને ધારણ કરીશ. માટે જાઓ. નારાયણ ભગવાન ધ્યાનમાંથી બહાર આવ્યા, બધાને સાંત્વના આપતા હતા ને એમાં દુર્વાસાનો પ્રવેશ થયો. ક્રોધાયમાન દુર્વાસાએ શાપ દીધો અને ત્યારે ધર્મદેવ ભક્તિ માતાએ ફરી પાછા શાંત કર્યા. ઉદ્ધવજીને પણ ભેળો ભેળો શાપ લાગ્યો, તમે બધા પૃથ્વી પર અવતાર ધારણ કરો. ધર્મદેવે સમજાવ્યા, શાંત કર્યા અને ત્યારે કીધું, એક અનુગ્રહ કરું છું કે તમારી ભેળા નારાયણ પણ અવતરશે. દુર્વાસા તો વયા ગયા કૈલાશ પહાડ ઉપર. અને ત્યાર પછી ભગવાને સૌ પ્રથમ ધરાવ પર અવતાર ધારણ કરવાની આજ્ઞા કરી હોય તો ઉદ્ધવજીને પ્રથમ વાર તમે જાઓ સૌથી પહેલા. અને વિક્રમ સંવંત 1795 શ્રાવણ વદ 8 દિવસે ઉદ્ધવજીનો અવતાર ધરાવ પર થયો અયોધ્યા નગરીમાં. એ ઉદ્ધવજીને વંદન કરે છે. વંદો રામાનંદ ગુરુ
उद्धव को अवतार, हरि आज्ञा से जिनकी हो संप्रदाय विस्तार। રામાનંદ સ્વામીને કોટી કોટી વંદન છે, કરોડો કરોડો વંદન છે. આ સંપ્રદાય ક્યારેય પણ રામાનંદ સ્વામીના ઋણમાંથી મુક્ત નહીં થઈ શકે. ગુરુજીએ ઘણી વખત આ કથા રામાનંદ સ્વામીની જ્યારે જન્માષ્ટમીનો દિવસ હોય ત્યારે બહુ વાર કરી છે. રામાનંદ સ્વામીના ઋણમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકે. એની જેટલી પૂજા કરીએ, જેટલા વંદન કરીએ, જેટલા જન્મોત્સવ ઉજવીએ, જેટલું એના માટે કરીએ તો એ ઓછું છે. કારણ કે એ રામાનંદ સ્વામીએ ભગવાનની આજ્ઞાથી સંપ્રદાયનો વિસ્તાર કેવી રીતનો કર્યો. અને એ વખતે ઘોર કળયુગના દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. વેદ સતશાસ્ત્રના અર્થો અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. એવા સમયે ભયાનક કળયુગ વ્યાપી ગયો હતો. ભયાનક અધર્મનું સામ્રાજ્ય હતું. એ વખતે રામાનંદ સ્વામી પ્રગટ થયા. પિતા અજય વિપ્ર અને માતા સુમતી દેવીની કુખે. અને ત્યારે એનું બાળપણનું નામ રામ પાડ્યું. રામ ધીરે ધીરે મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા. અને તમે નહીં માનો, 10 વર્ષની ઉંમર એમની હતી. અને માત પિતાને વિનંતી કરી. માત પિતાને અપાર સ્નેહ હતો એનામાં. એટલો બધો પ્રેમ હતો કે પળ માત્ર એને દૂર નહોતા જવા દેતા. રામે વિચાર્યું, માત પિતાને આટલો બધો પ્રેમ છે તો પછી મારે જે કાર્ય માટે મારો અવતાર છે ક્યારે હું કરીશ? મારે ઘેરે તો નથી રહેવું. નિર્મોહિત, બાળપણમાં જ નિર્મોહી હતા. એને મોહ નો વ્યાપ્યો. ત્યારે કીધું, આમ જો જઈશ તો મને રજા નહીં મળે, કંઈક બાનું કાઢું. ત્યારે એના પિતાને કીધું, માતાને કીધું, માં મારે શાસ્ત્ર અભ્યાસ કરવા માટે જવું છે, કાશી જવું છે, તીર્થોમાં જવું છે, વિદ્યાભ્યાસ માટે. એની માં કે, બેટા આપણા અયોધ્યામાં કઈ વિદ્વાનો ઓછા છે, શિક્ષકો ઓછા છે? અહીં ઘેર બેસીને તમારે જે ભણવું હોય તે ભણો. હું તમારા મુખ જોયા વગર તો મારો દિવસ જ પ્રારંભ ન થાય. હું કેમ જીવી શકું? માટે જવાનું રહેવા દો. રામે બહુ મનાવ્યા, માં અહીંયા હું નહીં ભણી શકું. બહુ જ્યારે માત પિતાએ ના પાડી ત્યારે રામે હઠ પકડીને કીધું, રામ કહે સુણ માં, મારે જાવું છે જો જરૂર, રોક્યો તમારો નહીં રહું, એ મનમાં છે નિર્ધાર, રોક્યો તમારો નહીં રહું હવે. અને ત્યારે માને થયું કે આવડો કંઈક બીજું કરી બેસશે. એના બાપને કીધું, તો પછી હવે રજા આપો, પણ એક ઈચ્છા છે, મારા હાથનું છેલ્લું ભોજન જમતો જા. ભલે માં, કરો તૈયારી. અને છેલ્લું માનું હાથનું ભોજન જમી અને એણે વિદ્યાભ્યાસના બાને ગ્રહનો ત્યાગ કરીને રામ નીકળી ગયા. 10 વર્ષની ઉંમર હતી. કેટલી? માત્ર 10 વર્ષની ઉંમર. તીર્થોમાં ફરતા 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 ઘૂમતા, કંઈક મોટા ક્ષેત્રોની અંદર જતા જતા ગુજરાતની ભૂમિ ઉપર એ રેવતાચળ, જેને કહેવાય ગિરનાર, અને ગિરનારની ગોદમાંની આ ગામડાઓમાં મહાન સમર્થ વિભૂતિ સંત આત્માનંદજી બિરાજે. એટલું બધું એમાં ઐશ્વર્ય હતું, એટલું બધું એનામાં પ્રતાપ હતો, એટલા બધા એમના શિષ્યો હતા. એમને નામ સાંભળ્યું ને આત્માનંદ સ્વામીનું મિલન થયું. આત્માનંદ સ્વામી સમર્થ સંત હતા, વચન સિદ્ધ મહાપુરુષ હતા. એનું પણ આખ્યાન વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં લખ્યું છે. ભગવાન જેવું ઐશ્વર્ય એનામાં હતું. આત્માનંદ સ્વામીને મળ્યા, એમના શિષ્ય થયા અને દીક્ષા ધારણ કરી. આત્માનંદ સ્વામીએ એનું નામ રામમાંથી રામાનંદ કર્યું. વંદો રામાનંદ ગુરુ અને ઉદ્ધવ કોઈ અવતાર. પછી કીધું, ગુરુ મહારાજ
હું તો સાધુ એટલા માટે થયો છું, દીક્ષા એટલા માટે લીધી છે, આપના ચરણે એટલા માટે આવ્યો છું કે મને સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થાય. આપ સમર્થ છો, મને વિશ્વાસ છે, તમે મને ભગવાનના દર્શન કરાવો. કઈ વાંધો નહીં બેટા, ધ્યાનમાં બેસ. આંખ બંધ કરાવી આસનમાં બેસાડી અને આત્માનંદ સ્વામીના પ્રતાપે રામાનંદ સ્વામીને ધ્યાનમાં તેજ તેજ તેજના અંબાર દેખાયા. થોડી વાર થઈ એ તો જોતા રે, આહાહા, એવું શીતળ શાંત તેજ તેજના ફુવારા. એને આનંદ થયું, પણ રાહ પ્રત્યક્ષ સાકાર સ્વરૂપની હતી. હમણાં મને ભગવાન દેખાશે આમાં, હમણાં મને ભગવાન આમાં દેખાશે, હમણાં મને ભગવાન આમાં દેખાશે. ઘણી વાર સુધી બેસી રહ્યા, ભગવાનના દર્શન ના થયા અને રામાનંદજી અકળાયા, એકદમ ઉભા થઈ ગયા, આંખ ખોલી નાખી. અને ત્યારે આત્માનંદ સ્વામીને તો કે બેટા શું થયું? ગુરુ મહારાજ, મને દર્શન તો થયા પણ તેજના દર્શન થયા. અને આત્માનંદ સ્વામી એમ કહ્યું, તેજ તેજ ભગવાન. આમ કીધું ને ત્યાં રામાનંદ સ્વામી મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડ્યા. તેજ તે ભગવાન કેમ હોઈ શકે? ભગવાન તો સાકાર છે, સદા સાકાર છે. મહારાજ વચનાવૃતમાં કહે છે કે જે ભગવાનને નિરાકાર માને છે એ બહુ મોટું પાપ છે. એનાથી મોટું બીજું કોઈ પાપ નથી. ભગવાન પહેલેથી સાકાર હતા, છે અને હશે. ભગવાન સદા સાકાર છે, મૂર્તિમાન છે, મનુષ્ય રૂપ છે. એને બે ભુજા છે, બે ને ચરણ છે, આંખો છે, મુખ છે, કાન છે, નાક છે. કિશોર 16 વર્ષની ઉંમર છે, તેજ તેજના અંબાર એની મૂર્તિમાંથી નીકળે છે, ફુવારા છૂટે છે. અને ભગવાન અનંત મુક્તોને સુખ આપે છે, ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરે છે. જો એની સૃષ્ટિ સાકાર હોય તો કરતા એનો કેમ સાકાર ના હોય? થોડી વાર થઈ મૂર્છા ઉતરી અને ત્યારે ગુરુના ચરણમાં વંદન કરી બે હાથ જોડીને આજ્ઞા માગી, મને રજા આપો. પણ બેટા બસ હવે હું અહીં નહીં રહી શકું, કારણ કે મને ભૂખ સાકાર સ્વરૂપની છે, મને મેળવીને જ રહીશ. ત્યાંથી ત્યાગ કરીને નીકળ્યા અને પછી એમ કહેવાય છે એ કાવેરીને કાંઠે શ્રીરંગ ક્ષેત્રમાં ગયા. એમાં નિત સ્નાન કરી રંગનાથ ભગવાનના દર્શન કરી અને ત્યાં પ્રપન્નામૃતનો પાઠ કર્યો. રામાનુજાચાર્યજી મહારાજના એમને દર્શન થયા ચૈત્ર સુધી પંચમીને દિવસે. રાત્રિનો સમય તો સ્વપ્નમાં દર્શન થયા. એમને તિલક કર્યા બધા અંગોની અંદર, મંત્ર આપ્યા અને કીધું, જા તું સંપ્રદાયનું સ્થાપન કરજે, આ મંત્ર આપજે, હજારો આત્માને મોક્ષને માર્ગે વાળજે, અને જેદી અહીં ઉપદ્રવ થાય ને તેદી આ ક્ષેત્રનો ત્યાગ કરીને પણ તું આ કાર્યને હું તને આજ્ઞા આપું છું, આ મંત્ર તું બધાને આપજે. તારા દ્વારા હજારો જીવોનું કલ્યાણ ભગવાનને માર્ગે ચાલશે અને સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરજે, તને ભગવાનના દર્શન થશે. અંતર્ધ્યાન થઈ ગયા. રામાનુજાચાર્યજી મહારાજ શ્રેષ્ઠજીનો અવતાર હતા. આજે પણ રામાનુજાચાર્યજી મહારાજનું પાર્થિવ દેહ પ્રગટ્યક્ષ છે. ભૂતપુરીમાં છે કે શ્રીરંગ ક્ષેત્રમાં છે, આજે પણ છે. 900 વર્ષ ઉપરાંત થયું એમનું. એમના શરીરમાં બધો લેપ લગાડીને રાખેલા છે. અમે યાત્રા વખતે ગયા હતા ત્યારે એના દર્શન કર્યા હતા. 1000 વર્ષ થયા રામાનુજાચાર્યજી મહારાજ. તો રામાનંદ સ્વામીએ પછી તો ત્યાંથી પ્રારંભ કર્યો મુમુક્ષુને ઉપદેશ દેવાનો. રામાનંદ સ્વામીને વંદન કરે. રામાનંદ સ્વામી કોણ હતા એ ખબર હોય ને ત્યારે આપણને ભગવાનનો પણ મહિમા વધી જાય. સ્વયં ભગવાને જેને ગુરુ ધાર્યા હોય એ રામાનંદ સ્વામી કેવા હોય? તો બહુ મુમુક્ષુને ઉપદેશ આપ્યો અને મોક્ષને માર્ગે વાળ્યા અને પોતાના શિષ્ય કર્યા. ત્યારે એમના જે પરંપરાના ત્યાં ગુરુઓ હતા ને એને બધાને બહુ દુઃખ થયું ને તેલ રેડાયું ને ઈર્ષા પ્રગટી, દ્વેષ કર્યો. રામાનંદ સ્વામીને ઢોર માર માર્યો. એના
પત્તર તુમડા બધું તોડી નાખ્યું. મૂર્તિ હતી એ ખંડિત કરી, સિંહાસન તોડી નાખ્યું, ગાળો ભાંડી કંઈક કર્યું. અને ત્યારે બધું સહન કરી રામાચાર્યજી મહારાજની આજ્ઞાથી એમને એ ક્ષેત્રનો ત્યાગ કર્યો અને વૃંદાવનમાં આવ્યા. અને એમ કહેવાય છે ઉપદેશ આપવાનું કહ્યું હતું રામાનુજાચાર્યજી મહારાજે. વૈષ્ણવ દીક્ષા આપવાનું પણ કહ્યું હતું કે તમે દીક્ષા આપજો, નૂતન સંપ્રદાયની સ્થાપના કરજો. એ વખતે રામાનંદ સ્વામીની માત્ર 16 વર્ષની ઉંમર હતી. કેટલી? 16 વર્ષે એમને સંપ્રદાયનો પ્રારંભ કરી દીધો. દુખી બહુ થયા પણ હવે શું કરું આમાં. અને કીધું તો અહીંયા ન ફાવે ને તો તમે વૃંદાવન જજો. અને વૃંદાવન આવ્યા, બાંકે બિહારીજીના દર્શન કર્યા, ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા. ભગવાને કીધું હું ચિંતા કરો છો? ફકીર તો એનું નામ હે ફિકરજી, ફિકર કી જો ફાકી કરે વાકા નામ ફકીર. ચિંતા હું કામ કરો છો? હું તમારી સાથે છું, માટે તમે કોઈથી ડરશો નહીં. મારી આજ્ઞા છે, જાઓ તમારા નામથી સંપ્રદાયનો પ્રારંભ કરો. નૂતન ફરી પાછો જે કરો છો એ ચાલુ રાખો. ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા આપી. આ તો ભગવાનની પ્રેરણાથી સંપ્રદાયનો સ્થાપના થઈ છે. અને રામાનંદ સ્વામીમાં જોશ વધી ગયો, ઉત્સાહ અને ઉમંગ એટલો બધો આવી ગયો, બેટરી ચાર્જ થઈ ગઈ, એટલો બધો પાવર આવી ગયો કે પછી કોઈથી ડર્યા વગર જે પણ મળે એને ભગવાનમાં જોડી દેતા, એની ઉપાસના દ્રઢ કરાવતા, સાકાર સ્વરૂપના દર્શન કરાવતા અને એવા જોડી દીધા બધાને, એવા ભગવાનમાં ભક્તિથી ભરપૂર કરી દીધા. આપણા બહુ અહોભાગ્ય છે કે ગુજરાતની ધરા ઉપર એમણે આ ફાઉન્ડેશન નાખ્યું સંપ્રદાયનું. ગુજરાતની ધરા ઉપર, સૌરાષ્ટ્રમાં ખાસ સોરઠની અંદર ગામે ગામ રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયની સ્થાપના કરી અને ભક્તિના પૂર રેલાયા, ભક્તિના પૂર રેલાયા. માચા ખાચર હોય, રાયબામાં હોય, ત્યાર પછી આપણે મચ્છિયાઓના ફોઈબા હોય કે આપણે શું કહેવાય ગંગાબા, હા ભોજાચારણ હોય કે પછી ભુજના લાધીબાઈ હોય, આ બધાને સત્સંગ કરાવનાર એમના આદિ ગુરુ રામાનંદ સ્વામી હતા. એટલું નહીં, આપણને મુક્તાનંદ સ્વામીની ભેટ આપનાર સદગુરુ રામાનંદ સ્વામી હતા. એ કઈ નાની વાત ન કહેવાય. આપણા આદિ ગુરુ એની ભેટ આપનાર કોઈ હોય તો સદગુરુ રામાનંદ સ્વામી હતા. અને એ રામાનંદ સ્વામી વિચરણ કરતા 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 મહાઘોર કલિકાલ મજારા, મહાઘોર કલિકાલ મજારા, સ્થાપન કિય ઉત્તમ આચારા, સ્થાપન કિય ઉત્તમ આચારા, મહાઘોર કલિકાલ મજારા, મહાઘોર કલિકાલ મજારા, સ્થાપન કિય ઉત્તમ આચારા, સ્થાપન કિય ઉત્તમ આચારા, હરિ અવતાર કી આગમ બાની, 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 ये सुनाई जन को मुमुक्षु जानी, सुनाई जन को मुमुक्षु जानी, सुनाई जन को मुमुक्षु जानी, सुनाई जन को मुमुक्षु जानी. આખા ગુજરાત ભરમાં વિચરણ કરીને ગામે ગામ ઠામે ઠામ એક જ વાત કરતા, હું તો ડુગડુગીનો વગાડનાર છું, ખેલનો ભજવનાર તો આવશે, હું તો ભૂમિકા તૈયાર કરનાર છું, એની પર થઈ થઈ કાર નાચનાર તો આવશે. તમને દર્શન થશે, પરાત્પર પરબ્રહ્મના દર્શન થશે. ગામે ગામ કહી દીધું ભગવાન પ્રગટ છે, ભગવાન પ્રગટ છે. પણ લોકો તો રામાનંદ સ્વામીને જ ભગવાન માનતા હતા. ભાગવત પુરાણના 10મા સ્કંદમાં, એકાદશ સ્કંદમાં એમ કીધું છે શ્રી કૃષ્ણ ભગવાને, હે ઉદ્ધવ, મારા થકી તું અણુ માત્ર ન્યૂન નથી. વચનામૃતમાં પણ આ વાતને મહારાજે દોહરાવી છે. અણુ માત્ર દુઃખ છે. સાક્ષાત ધરતી ઉપર એક સદગુરુ સમ્રાટ રૂપે અવતાર થયો હોય ભગવાનનો તો એ રામાનંદ સ્વામી હતા. ભગવાનનો અવતાર હતા અને લોકો એને ભગવાન માનતા હતા.
અને બીજા તો માનતા હતા, પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી પણ એને ભગવાન માનતા હતા. અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી પણ એને ભગવાન માનતા હતા. હા, ભક્ત ચિંતામણીમાં લખ્યું છે. હા, એ શ્રી કૃષ્ણનો અવતાર હતો. હા, હરભાઈ વાલભાઈ પર્વતભાઈ માનતા હતા હોય, ઘણા આત્માનંદ સ્વામી સાથે તો પછી શાસ્ત્રાર્થ કરી એણે પોતાના ગુરુને પણ નિરાકારવાદ મિટાવી અને એના હૃદયમાં પણ સાકારની ઉપાસના સ્થાપી હતી. સાકારવાદી બનાવી દીધા હતા. અને આત્માનંદ સ્વામીએ પણ કહ્યું હતું, જેટલા પણ બાયો ભાઈઓ મારા શિષ્યો છે, આજથી બધા રામાનંદ સ્વામીને માનો, ઈ ગુરુ સ્થાને. રામપુરની અંદર આત્માનંદ સ્વામી દેહનો ત્યાગ કરી દીધો સ્વતંત્ર રીતે. હા, મૃત્યુ પણ જેનો મૃત્યુ પર પણ વિજય હતો, એ ધારે ત્યારે શરીર છોડી શકે એવું હતું. રામાનંદ સ્વામીને સોરઠના, કચ્છ, કાઠિયાવાડના તમામ જેટલા પણ ગામડાઓમાં જ્યાં જ્યાં નગરોમાં એમના શિષ્યો હતા, બધાને સાથે બોલાવીને સભા કરીને આ રામાનંદ સ્વામીને તમે માનજો, મારા સ્થાને ઈ છે. અને ઈ સમજે છે, ઈ સાચું સમજે છે. સાકારની ઉપાસના કરજો એમ કેવડાવ્યું. ઈ રામાનંદ સ્વામી હતા. ભાઈ રામદાસ સ્વામી એક હળ ચલાવનાર ખેડૂત, અને રામાનંદ સ્વામી ત્યાંથી નીકળ્યા ભાગોળથી, આમ એના શું કહેવાય, એના કિનારેથી ખેતરને, અને ત્યારે હળ ચલાવતા હતા. ખાલી એટલું કીધું, એ ભાઈ, હવે આમને ક્યાં સુધી બળદના પૂંછડા આંબેડવા છે, નીકળો. ન્યાન હળ એમને જૂતેલું હળ મૂકીને ભાગ્યા. એને ભાગવતી દીક્ષા આપી અને રામદાસજી નામ પાડ્યું. ભાઈ રામદાસજી, જે મહાન સમર્થ વિભૂતિ સંતની ભેટ આ સંપ્રદાયને આપી હોય તો રામાનંદ સ્વામી આપી. આનંદાનંદ સ્વામીની તો વાત આપણે આગળ આવશે, અત્યારે હું વિસ્તાર નથી કરતો. એ કોણ હતા અને કેવા હતા, આગળ એની વંદનામાં આવશે. પણ રામાનંદ સ્વામીની બધી ભેટ હતી. આનંદાનંદ સ્વામી હોય, રામદાસ સ્વામી હોય, આત્માનંદ સ્વામી હોય, આ બધા સદગુરુ સંતો ભક્તો, પર્વતભાઈ જેવા, મયારામ ભટ્ટ જેવા, ધર્મ ભક્તિ ખુદ, એ તો આમાં લખ્યું છે. આ ધર્મ ભક્તિ કો મંત્ર હી દીને, ધર્મ ભક્તિ કો મંત્ર હી દીને, અરે નિજ કે શિષ્ય તે હી કરી લીને, નિજ કે શિષ્ય તે હી કરી લીને, પુનિ પુરુષોત્તમ નર તનુ ધારી, પુનિ પુરુષોત્તમ નર તનુ ધારી, અરે પુનિ પુરુષોત્તમ નર તનુ ધારી, પુનિ પુરુષોત્તમ નર તનુ ધારી, એ માનુષ લીલા કરી મોરારી, માનુષ લીલા કરી મોરારી, એ રામાનંદ ગુરુ પે આઈ, રામાનંદ ગુરુ પે આઈ, એ પ્રભુ લીની વૈષ્ણવ દીક્ષાઈ, પ્રભુ લીની વૈષ્ણવ દીક્ષા, અરે સકલ ગુરુન કે ગુરુ ગુણવંતા, સકલ ગુરુન કે ગુરુ ગુણવંતા, એ સકલ ગુરુન કે ગુરુ ગુણવંતા, સકલ ગુરુન કે ગુરુ ગુણવંતા, સો પુનિ શિષ્ય ભય ભગવંતા, સો પુનિ શિષ્ય ભગવંતા, સો પુનિ શિષ્ય ભય ભગવંતા. સોપુનિ શિષ્ય ભયે ભગવંતા. ધર્મદેવ ભક્તિ માતા એ વખતે જ્યારે હજી પરમાત્માનો જન્મ નહોતો થયો ધરા ઉપર મહારાજનો, અને એ વખતે એટલું બધું દુઃખ ને એટલી બધી ગરીબાઈ ને એટલું બધું દુષ્ટોનું ઉપદ્રવ, અને એ ઉપદ્રવ માંથી પસાર થયા હતા અને સુખને શોધતા કંઈક સારું થાય, અહીંથી બહાર નીકળ્યા, છપૈયાનો ત્યાગ કરી અયોધ્યા આવ્યા, અયોધ્યાનો ત્યાગ કરી અને કાશી ગયા. ત્યાં પણ દુષ્ટોએ જ્યારે ધર્મદેવ ભક્તિ માતાને દુઃખ આપ્યું, અને એ વખતે ત્યાંથી નીકળીને પ્રયાગ ક્ષેત્રમાં આવ્યા, અને એ પ્રયાગ ક્ષેત્રની અંદર સદગુરુ રામાનંદ સ્વામીના એને દર્શન થયા. વૈષ્ણવ આચાર્ય, આ કથા સત્સંગી જીવનમાં પણ લખી છે રામાનંદ સ્વામીના આખ્યાનમાં.
બંને પહેલા દર્શન માત્રથી હૃદયમાં શાંતિ શાંતિ થઈ ગઈ. પાછળનું જેટલું કાંઈ દુઃખ હતું, ગરીબાઈ હતી, જે કાંઈ હતું ઉપદ્રવ, એ બધું હૃદયમાં શાંત થઈ ગયું. એમના ચરણે મસ્તક મૂકી દીધું અને ગુરુ રામાનંદ સ્વામી થકી ધર્મદેવ ભક્તિ માતાએ વૈષ્ણવી દીક્ષા ધારણ કરી એમના શિષ્ય થયા. મંત્ર આપ્યો, ઉપદેશ આપ્યો. અને એમ કહેવાય છે કે રાત્રિએ ધર્મદેવ રામાનંદ સ્વામીના ચરણચંપી કરતા હતા અને એ વખતે એમના હૃદયમાં સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થયા. ત્યારે ધર્મદેવે જાણ્યું કે આ ગુરુ રામાનંદ સ્વામીનો પ્રતાપ છે, એના પ્રતાપે જ મને આ દર્શન થયા છે, બાકી ના થાય. મહિમા સમજાયો તાર્થ. અને પછી રામાનંદ સ્વામી આશીર્વાદ દીધા, જાઓ ટૂંક સમયમાં તમારું દુઃખ બધું દૂર થશે અને તમે આ મંત્ર મુમુક્ષુને આપજો. ભક્તિ માતાને પણ લોહા કંઠી એમને પણ પહેરાવી, એમને પણ સ્ત્રીઓના ગુરુ તરીકે સ્થાપ્યા, એમને પણ આપજો ઉપદેશ. બંને ગયા. ધર્મ ભક્તિ કો મંત્ર હી દીને, भक्ति को मंत्र ही दीने, अरे निज के शिष्य ते ही करी लीने, निज के शिष्य ते ही करी लीने. એટલું નહીં, આગળ લખે છે, અહીંયા કવિ લખે છે, પુનિ પુરુષોત્તમ નરતનુ ધારી. ભગવાન જ્યારે ધરા ઉપર, પૃથ્વી ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને પ્રગટ થયા અને ત્યારે માનુષ લીલા, આ તો ગુરુ નહીં ગુરુ છે, એમણે કઈ જરૂર નહોતી, પણ રામાનંદ સ્વામીને વશ થઈ ગયા હતા. એ માનુષ લીલા કરી મોરારી, રામાનંદ ગુરુ પે આઈ. બાળપણમાં જ ઘરનો ત્યાગ કરી પોતાના માતા પિતાને ઉર્ધગતિ આપી 7 વર્ષ સુધી પહાડોમાં, જંગલોમાં, ગુફાઓમાં, તીર્થોમાં ફરતા ફરતા હજારો જીવના કલ્યાણ કરતા કરતા, ગુરુની શોધ કરતા કરતા ગુજરાતની ધરા ઉપર સૌરાષ્ટ્રમાં એ રામાનંદ સ્વામીને મળવા માટે, એમના દર્શન કરવા માટે, એમના ચરણમાં મસ્તક મૂકવા માટે લોજપુરમાં આવ્યા. અને ત્યાં સૌ પ્રથમ વાર આપણા આદિગુરુ સદગુરુ મુક્તાનંદ સ્વામીનો એને મેળાપ થયો. અને મુક્તાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીનો મેળાપ કરાવ્યો. અને ત્યાં પીપલાણાની અંદર ગુરુ રામાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી તો હજી થયા નહોતા, હજી નીલકંઠ વર્ણી હતા. અને બંનેનું જેમ મિલન થયું અને એનું વર્ણન જે શાસ્ત્રમાં લખ્યું છે, ઓહો, અદ્ભુત વર્ણન લખ્યું છે, અતિ અદ્ભુત. એવો મેળાપ આજ પેલા કોઈ દર્શન નહીં કર્યા હોય, એવો મધુર મેળાપ થયો. અને એની સાથે પછી ફર્યા રહ્યા, રામાનંદ સ્વામીની બહુ સેવા કરી. સ્વયં ભગવાને રામાનંદ સ્વામીની એક જમાદાર હતા, એમ છે માંગરોળની અંદર આ કથા છે. એના કોઈ દીવાન કે કોઈ હતા મુસ્લિમ બિરાદર, રામાનંદ સ્વામીના દર્શને આવ્યા. રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે તમારા આ હિન્દુમાં ઉલટી રીતિ કેમ? તારે કે ભગવાન શિષ્ય, અલા તમે ભગવાન, તમે ગુરુ છો અને ભગવાન શિષ્ય છે, આવું કેમ? કારણ કે નીલકંઠ વર્ણીના દર્શન માત્રથી એમને સમાધિ થઈ હતી. અને સમાધિમાં અક્ષરધામમાં એના દર્શન થયા ત્યારે રામાનંદ સ્વામી નીચે વીંજળો નાખતા હતા, આમ ઉભા ઉભા, અને મહારાજ નીલકંઠ વર્ણી સિંહાસન ઉપર બેઠા હતા. અને સમાધિમાંથી બહાર આવ્યો ત્યારે પૂછ્યું કે તમારા આ હિન્દુમાં ઉલટી રીતિ કેમ, કે ગુરુ નીચે ને શિષ્ય ઉપર? ત્યારે રામાનંદ સ્વામી કે આ મારી આદિ અનાદિની રીત છે. કે રામચંદ્ર ભગવાન નીચે બેસતા અને ગુરુ વશિષ્ઠ ઉપર બેસતા, શાંદીપની મહર્ષિ ઉપર બેસતા, કૃષ્ણ નીચે બેસતા. એમ નીલકંઠ અત્યારે અહીં ત્યાં ઉપર બેઠા છે, દેખાણા તમને, પણ એ અત્યારે અહીં નીચે બેઠા છે. એ ભગવાન છે. હું તો છું એના દાસ નો દાસ, સજુ સેવા રહી નિત્ય પાસ.
વ્યાપકાનંદ સ્વામીને દર્શન કર્યા ને ત્યારે રામાનંદ સ્વામીએ પણ એમને વાત કરી હતી. રામાનંદ સ્વામીએ જેટલા પણ પોતાની પાસે આવેલા મુમુક્ષો હતા એને બધાને મહારાજમાં જોડી દીધા હતા. બધાને મહારાજમાં જોડી દીધા હતા. રામાનંદ સ્વામીની સેવા મહારાજે એવી કરી, ઓહો, એક શિષ્યનું, એક મુમુક્ષુનું પાત્ર ભગવાને ભજવી. અદ્ભુત એ કથાઓ છે, વિસ્તારથી લખી છે. सकल गुरुन के गुरु गुणवंता, सोपुनि शिष्य भये भगवंता, ऐसे रामानंद मुनीषा, तिहि पद प्रणमो नमाई शिषा. स्वयं साक्षात परात्पर पूर्ण पुरुषोत्तम भगवान अक्षराधिपति पण जेमना शिष्य थता होय અને રામાનંદ સ્વામીને પોતાના સદગુરુ સમ્રાટ માનતા હોય, સમજતા હોય અને એમને ગુરુ કર્યા હોય, હે રામાનંદ સ્વામીને કેટલા વંદન કરીએ, કેટલા વંદન કરીએ તો ઓછા. આગળ લખે છે કવિ, ગ્રંથ રચન કી રુચિ ઉર આની, ગ્રંથ રચન કી रुचि उर आनी, हरे ग्रंथ रचन की रुचि उर आनी, ग्रंथ रचन की रुचि उर आनी, अरे मांगु मनोहर निर्मल बानी, मांगु मनोहर निर्मल बानी, हे मांगु मनोहर निर्मल बानी, मांगु मनोहर निर्मल बानी. આટલી રામાનંદ સ્વામીની સ્તુતિ કરી અને રામાનંદ સ્વામીના ગુણોનું વર્ણન કર્યું, રામાનંદ સ્વામીની મહાનતા બતાવી અને એમના ચરણોમાં વંદન કરી અને પછી ગ્રંથ રચવા કે છે આગળ હું, બસ મને હે રામાનંદ સ્વામી આ મારે પુરુષોત્તમ ચરિત્ર લખવો છે, મને મનોહર નિર્મળ વાણી આપો, આપ સુજાડો, આપ મારા ઉપર કૃપા કરશો તો જ હું આ કરી શકીશ. એવી કવિ રામાનંદ સ્વામી પાસે ભીખ માગે છે અને આગળ સ્તુતિ કરે છે. સતાનંદ સુરત મુનિ અને પ્રતાપ સિંહ પવિત્ર, તેહી નમો જિનહિ મિલી, ચર્ચે પ્રગટ ચરિત્ર. એમ કહેવાય સંપ્રદાયનો સંસ્કૃત ભાષાનો પ્રથમ ગ્રંથ ભગવાનના ચરિત્રનો લખાયો હોય તો સત્સંગી જીવન છે અને એ રચયિતા સતાનંદ મુનિ. અહીંયા પણ મારે ચરિત્રો લખવા છે પુરુષોત્તમ નારાયણના, પણ તમે ચરિત્રો પ્રથમ લખ્યા છે માટે તમે પણ મને કૃપા કરો અને એ ચરિત્રોને સુજાડો, મને એના દર્શન કરાવો, તેના કારણે હું લખી શકું. એટલે પ્રથમ ત્યાર પછી રામાનંદ સ્વામી પછી પ્રથમ વંદન સતાનંદ મુનિને કર્યા છે, કારણ કે એમણે ચરિત્રોનો ગ્રંથ લખ્યો છે અને મારે ચરિત્રનો લખવો છે. તમે સંસ્કૃતમાં લખ્યો છે, મારે પ્રાકૃતમાં લખવો છે, પણ આપની કૃપા વિના અશક્ય છે. એ ચરિત્રો તમને જે ભગવાનની કૃપાથી દેખાયા હતા, એના દર્શન થયા હતા, એ આપ મારા ઉપર કૃપા કરો અને મને પણ દેખાય. એટલા માટે સતાનંદ મુનિનું, સતાનંદ મુનિ વિશે તો જેટલું કહેવું એટલું ઓછું છે. સતાનંદ સ્વામી હા અષ્ટાવરણ પાર જેની સ્થિતિ હતી, સમાધિ નિષ્ઠ હતા, ત્રિકાળ જ્ઞાની હતા. સતાનંદ સ્વામીનું આખ્યાન આખું સત્સંગી જીવનમાં લખ્યું છે, એટલે અહીંયા હું નહીં કહું, સત્સંગી જીવનનું એ અધ્યાય વાંચી લેજો, અતિ અદ્ભુત. સુરત મુનિનું પણ આખ્યાન એવું લખ્યું, એટલા માટે બીજું કે સતાનંદ સ્વામીએ લખી પોતાના શિષ્ય સુરત મુનિને ભણાવ્યું અને એ પ્રતાપસિંહ રાજાને એમને સંભળાવ્યું. એટલે હે સુરત મુનિ, તમને પણ હું વંદન કરું છું, આપ પણ મારા ઉપર કૃપા કરો અને મારી પણ એવી સ્થિતિ થાય જેના કારણે હું ભગવાનના ચરિત્રમાં ડૂબી શકું, યથાર્થ એને ન્યાય આપી શકું. એટલે સુરત મુનિને વંદન કર્યા છે. સુરત મુનિનું પણ આખ્યાન છે, કેવા સમર્થ વિભૂતિ સંતતા, આપણા ગ્રંથોમાં એની કથા પણ લખી છે. પ્રતાપસિંહ પવિત્ર, લખનાર પણ, સંભળાવનાર પણ, ભણનાર અને સંભળાવનાર અને સાંભળનાર, આ ત્રણેયની વંદન કર્યા છે. કેવો ભાગ્યશાળી આત્મા છે એ ગુર્જર ધારાનો પ્રતાપસિંહ રાજા વૈરાગ્યના વેગથી જ્યારે એ ભગવાનના દર્શન માટે નીકળો હોય અને એને આવા સદગુરુ મળી જાય અને સદગુરુના મુખ થકી એને સાક્ષાત ભગવાનની ચરિત્રોની કથા સાંભળી હોય, પાન કર્યું હોય અને પ્રત્યક્ષ ભગવાનના દર્શન થયા હોય, એ આત્મા કેટલો મહાન હોય. માટે એમના ચરણો પણ કવિ વંદન કરે છે. તેહી નામુજી નહીં મિલી, આ ત્રણેય જણાએ મળીને જે હરિચરિત્રનો પ્રકાશ કર્યો છે, સતાનંદ મુનિ, સુરત મુનિ, પ્રતાપસિંહ, તેહી નમુજી નહીં મિલી, ચર્ચે પ્રગટ ચરિત્ર. આ પ્રગટના ચરિત્રો જેને રચ્યા છે
જેનું વર્ણન કર્યું છે, જેને શ્રવણ કર્યા છે, એમને પણ વંદન છે. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મંગલાચરણ કરણ નામ પ્રથમો અધ્યાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.